ભુજમાંથી પોલીસે ઝડપ્યું છે 300 કિલોગ્રામ ગૌમાંસ। પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી ઝડપી પાડ્યા છે બે કતલખાના। અહીં થોડા દિવસે ગૌમાતાની થતી હતી નિર્મમ હત્યા। જોઈએ આ રિપોર્ટ। ભુજમાંથી વધુ એકવાર ઝડપાયું છે ગૌમાતાનું કતલખાનું। રવિવારે વહેલી પરોઢે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સિટી પોલીસ સ્ટેશન અને ક્વિક રિસ્પોન્સ ટીમની ચારે બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોએ અલગ અલગ ટુકડીઓમાં વહેંચી જઈને ભુજના બે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। પોલીસે ભૂતેશ્વર વિસ્તારમાંથી 7 ગાય અને 4 બળદને મુક્ત કરાવ્યા હતા। અહીંથી પોલીસે બે મૃત ગાયના માંસના લોચા સાથે કુહાડી, રસ્સા, 2 સ્કૂટર વગેરે જેવો મોતનો સામાન કબજે કર્યો હતો। તો દાદુપીર રોડ વિસ્તારમાંથી પોલીસે 10 ગાયને જીવતી બચાવી હતી। અહીંથી પોલીસને આરોપીના ઘરમાંથી 2 દેશી તમંચા પણ મળ્યા હતા। કુલ 9 આરોપીમાંથી 1 આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો, જ્યારે બાકીના 8 ફરાર થઈ ગયા હતા। કુલ 4 જીવોની કતલ થઈ, 20 અબોલ જીવોને બચાવી લેવામાં આવેલ, જીવોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવેલ છે અને કુલ 300 કિલો ગૌમાંસ જપ્ત થયેલ છે। એક આરોપી પકડાયેલ છે અને 9 આરોપીના નામ ખુલેલ છે, તેમાં એક આરોપી ઝડપાયેલ છે। બાકીના આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવાશે। ગાય માતાના આ હત્યારાઓ છેલ્લા ઘણા સમયથી આ બંને વિસ્તારમાં બિંદાસપણે કતલખાનું ચલાવતા હતા। પહેલા પરોઢે અંધારામાં જ ગાયોની કતલ થતી હતી, પરંતુ પોલીસથી બચવા તેમણે નવો રસ્તો અજમાવી વહેલી સવારે સૂરજ ઉગ્યા બાદ કતલ કરવાનું શરૂ કર્યું હતું। એટલું જ નહીં, પોલીસ પર નજર રાખવા મકાનોના ધાબા પર માણસોની વોચ પણ ગોઠવાતી હતી। આરોપીઓ પોલીસથી બચવા ગાયનું માંસ ઘરના પેટી પલંગમાં પણ છુપાવતા હતા। એમોમાં એ લોકોએ હવે જે કતલ કરવાનો સમય છે એમનો એ ચેન્જ કરેલો છે। પહેલાં સવારે 5 વાગ્યાની આજુબાજુમાં કતલ કરતા ગાયોની, પરંતુ હમણાંથી દિવસ ઉગ્યા પછી કતલ કરે છે। ઝડપાયેલા એક આરોપીને ભુજની કોર્ટે 1 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે, તો ફરાર અન્ય આરોપીને શોધવા પોલીસે તેની ટુકડી કામે લગાડી છે। આખો દિવસ આ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈ માસમાં આ જ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 800 કિલો ગૌમાંસ ઝડપતા આખું કચ્છ હચમચી ઉઠ્યું હતું। આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે જનાક્રોશ પેદા કર્યો હતો। રાજ્યમાં ગૌવંશની હત્યા પર કડક પ્રતિબંધ મુકાયેલો છે, છતાં ગાયોની આ રીતે બેફામ અને બિંદાસ્તપણે નિર્મમ હત્યા થયા કરે છે તે પણ હકીકત છે। ફરાર થઈ ગયેલા અન્ય 8 જણાને ઝડપથી પકડી તેની વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી થાય તો અન્ય તત્વોમાં પણ ધાક પડશે તેવી આશા છે। કચ્છ ટીવી ન્યૂઝ, ભુજ।